क्यों કોમ્બિનેશન નહીં બેસ્ટ છે ને આ વ્હાઈટ પર જ સારું લાગે ગાઈઝ આ કોમ્બિનેશન બરાબર નથી લાગતું तो हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नंदा सा प्यारा सा बच्चा सुई हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને એન્ડ ગુડ મોર્નિંગ ગાइस તો હમણાં સવારમાં દૂધ પણ નથી બીજું કંઈ ખાધું નથી તો મારે કીડું ખાવું પડશે કેમ કે સ્ટેમિના ઘટી જશે પછી મમ્મી આપણને બહુ કામ કરાવે ને મમ્મી કામ કરાવશે એટલે થોડુંક ખાવું તો પડશે પાછું જો આ કામ ચાલુ બી કરી દીધું અહીંયા થેલો ભરવાનું કેટલી ઉતાવળ છે મમ્મી હે ઓ મમ્મી ઓ મમ્મી ઓ મમ્મી કેટલી ઉતાવળ છે આ મમ્મીને થેલો ભરે જો ને આટલો વહેલો ભરવાનો હોય કઈ તારીખ થઈ આજે કઈ તારીખ થઈ 26 કે 27 થઈ આપણે એકે જવાનું છે મમ્મી જ તો મારે નથી ભરવાના જોઈએ હવે મને હમણાં કામ પર લગાવશે આ કેળું ખાઈશ ને એટલે મને કામ પર લગાવશે પછી પૂછશે મને કયા કપડાં પહેરવાના કયું પહેરવાનું હું પહેરવાનું ક્યાં નથી પહેરવાનું બધું જ પૂછીને આખું માથું ખાઈ નાખશે ભલે મારે ભરવાનું નથી તો પણ તો કહી દો કેવો લાગુ છું ગાઈઝ મેં કેમ કે જો હવે આ હલ્દીમાં હું આ પહેરવાનો છું હલ્દીમાં લોકો પીળું પહેરે પણ હલ્દીમાં હું આ ગ્રીન પહેરવાનો છું આ મમ્મીની ફરમાઈશ છે કે હલ્દીમાં ભાઈ ગ્રીન પહેરાવું ગ્રીન કેવું લાગે મમ્મી કહો મને કોમેન્ટમાં કહો કેવું લાગે છે એમ તો ફિટિંગમાં છે કુર્તો એટલે સારો જ લાગતો હોઈશ તો બી કોમેન્ટ એકવાર કહી દો એટલે આપણને ગમી જાય તો આ પહેરી નાખીશું બાકી પીળાની શોધખોળ તો ચાલુ જ છે પીળી ટી શર્ટ પણ છે આપણી પાસે જો પીળી ટી શર્ટ છે પણ નહીં જામે એવું છે એટલે હું આ પહેરી જો કોટી આ મમ્મી કોટી કેવી લાગે એના પર ગ્રીન પર નહીં સારી લાગે મમ્મી પહેરીને જોઈએ મમ્મીની ફરમાઈશ પણ આપણે પૂરી કરવાની એટલે પહેરી જોઈએ બાકી આ તો મસ્ત જ લાગે છે કોમેન્ટમાં એકવાર કહી દેજો લાવો ફટાફટ લાવો જો પસારો બધો કેટલો બધો પસારો બધો લાગ્યો છે ચાલો લાવો જલ્દી લાવો બસ પકડો મમ્મી બસ આ તો પેલું ઢોલકા વગેરે છે મમ્મી એવું લાગે આમ જો કોમ્બિનેશન નથી બેસતો ક્યું કોમ્બિનેશન નહીં બેસતો છે ને આ વ્હાઈટ પર જ સારું લાગે ગાઈઝ આ કોમ્બિનેશન બરાબર નથી લાગતું ચાલો દિસતે ખરો પેલું કાચ થોડોક એમ કરો કાચમાં જોઈએ આપણે કાચમાં ના અરે કઈ આ બરાબર નહીં તો કેવા ઢોલકા વાળા પેલા તબલા क्या कर रही हो मुझे शर्म आ रही है એવા વાળા લાગે નહીં હા લાગતો મમ્મી જવા દો તો બી કોમેન્ટમાં એકવાર કહી દો આ કેવું લાગે છે જો આ સારું લાગતું હશે તો આપણે આ પહેરીશું પણ મને નથી સારું લાગતું કાઢી નાખીએ તો આજે બપોરના જમવામાં છે ચોળીનું શાક રોટલી પાપડ પાપડી અને છાશ આજે એકદમ સાદું જમવાનું છે તો આજે 1:30 વાગે નીકળી ગયો છું કેમ કે ગાઈઝ આજે ઇન્ડસ્ટ્રી વિઝિટ કરવા માટે જવાનું છે એટલે ફેક્ટરી વિઝિટ કરવા માટે જવાનું છે તો 1:30 વાગે મને બોલાવેલો 2:30 વાગ્યાનો ટાઈમ છે એમ તો મને આજે 1:30 એટલે જલ્દી આવી જશે કેમ કે સ્ટુડન્ટો બધા જલ્દી આવવાના છે ને એના કારણે ઓહો ગરમી hatte પવન બી એટલો છે ને ગાઈઝ જો કેટલો પવન લાગે એટલે ગરમી જો ખાલી આ તડકો કેટલો લાગે છે દર ઉનાળામાં પણ નીકળે ને એટલે લૂ લાગી જાય આપણને અને આજે છે ને ખોખા એટલે ખોખા કઈ રીતે બને ને જે આપણે ખોખા પેકિંગ આવે ને બધા રમકડા બધા ખોખામાં પેકિંગ આવે એ ખોખું કઈ રીતના મેન્યુફેક્ચરિંગ થાય ને કઈ રીતના આખું તૈયાર થાય પુઠ્ઠામાંથી કઈ રીતે આખું ખોખું બને ને આખું અમે બતાવવાના છે સ્ટુડન્ટ લોકોને તો હું એ જોવા જાઉં છું મારે તો રીલ્સ જ ઉતારવાની હોય પણ સાથે મારે જોવાઈ પણ જાય મારી ગાડી પર કોઈ આ ગાલાની અસાઇનમેન્ટ બોલો બુક અહીંયા મૂકેલી ખબર નહીં કોણ મૂકી ગયું મેં તો બાજુવાળાની ગાડી પર મૂકી દીધી હવે લઈ જાય કોઈની હશે તે પણ અહીંયા કોણ મૂકી ગયું હું વાંચવાનો એમ અહીંયા મૂકી ગયું મેં તો બાજુવાળાની ગાડી પર મૂકી દીધી મમ્મીએ છે ને આજે ગાઈઝ વગર ખુશીનો શીરો બનાવ્યો વગર ખુશીનો જુઓ શીરો બનાવ્યો હું નથી ભાતની જગ્યાએ બનાવ્યો છે ભાતની જગ્યાએ તમારા ઘરમાં આવું થાય ગાઈઝ ભાતની જગ્યાએ શીરો બનાવે બોલો ભાત નહીં ખવડાવવો પડે ને તો શીરો બનાવ્યો મમ્મીએ તો સેવનો શીરો બનાવ્યો છે ને ઉપરથી કાઢવા દે છે અને સમોસા મોકલ્યા છે જો 3 સમોસા આવ્યા માયું કેવું છે ને સાહેબ વધારે સમોસા મોકલે વાહ 5 એક ખાઈ ગયા તો 3 મારા ને મમ્મી 3 સમોસા મારા મેં કીધું શિવ બોય કીધું કે 5માંથી 2 તો ખાઈ ગયા 3 મારા તો બીજું બનાવ્યું છે અહીંયા મગની પાઉંભાજી અમારા ઘરમાં છે ને બધું નોવેલ્ટેક બધી વસ્તુ બન્યા કરે મગની પાઉંભાજી બોલો પાઉંભાજી તો અમારે સાંભળી હશે મિક્સ પાઉંભાજી
પણ મગની પાઉંભાજી તો હવે ખાઈશું આજે. તમે આવો કદાચ ઘરે તો તમને ખવડાવી આવી બધી રેસીપી અમે બધી મસ્ત મસ્ત. તમે આવતા નથી અમારા ઘરે ને આવો તો કંઈ લઈને આવજો ઘરે મમ્મી. बड़ा हरामी हो बेटा. હું લઈને આવજો મમ્મી. ઓ અંદર કા છુપાઈ ગયા? बर्फ बनवलाय કાકડીને બરફ. વાહ बर्फ कसं મમ્મી, આ લોકો ઘરે આવે તો હું લઈને આવવાનું કંઈ માંગવાનું હોય કોઈની પાસે ગાંડા માંગી જ લેવાનું મમ્મી. એ લોકો કંઈ લઈને આવે ને ચવાણું બવાણું મમરા હું લાવું તો તમારા માટે હું ભલાવાનું મારે કઈ નહીં કંઈ નહીં. તમને કંઈ નહીં જોઈતું? કંઈ વાંધો નહીં. મારા માટે ખાલી પેલો ગુલાબજાંબુ લેતા આવજો ગાઈસ, બીજું કંઈ નહીં. તો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આજે, કેમ કે ભાઈ આજે રાજન ને પ્રતિક કોઈ જ નથી. અને શનિવાર છે ઉપરથી આજે પાછો, તો કશે જવા નહીં મળશે, કેમ કે લોકો હોય તો જ અમે 3 જણ જઈએ ફરવા, બાકી તો અમે જતા નથી. અને ગરમી પણ બહુ જ છે, જો એકદમ પસીનો પસીનો થઈ ગયો છે આજે તો હવે આજનો જ શનિવાર તો એમને એમ જશે આપણો, કંઈ વાંધો નહીં. પણ આપણે 1 તારીખથી લગ્નમાં છે એટલે પાછું એનું બધું કવર કરી લઈશું. આજ શનિવારનું 1 તારીખથી કવર ચાલુ થશે એટલે બધું લગ્નમાં જવાનું છે, એટલે થોડુંક આરામ કરી લેવું હમણાં સારું. બાકી નહીં તો પાછું ગરમીમાં આપણે માંદા પડી જતા. તો કંઈ વાંધો નહીં. તેની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજું કંઈ નહીં. સૂઈ જાઓ, તમે પણ સૂઈ જાઓ, હું પણ સૂઈ જાઉં. બાય.